આવ્યા રાજને દરબાર પરદા બોલાવે ગોરદેવ આવ્યા. અરે પ્રધાનજી કોઈ દિવસ નહીં અત્યારે રાજમાં બોલાવવાના કારણ હા ગુરુદેવ, કામ તો આપણા મહારાજને પડ્યા છે ગુરુદેવ. હા મહારાજ, રાજા અજમલના ચરણોમાં ભૂદેવને કોટી કોટી નમન છે મહારાજ, નમન છે. હા ગુરુદેવ. હા મહારાજ, કોઈ દિવસ નહીં અત્યારે રાજમાં બોલાવવાના કારણ હા ગુરુદેવ, અત્યારે તેમને રાજમાં બોલાવવાના કારણ એ જ છે કે આજે તમારે બેની સગુણોના શ્રીફળ લઈ અને દેશ અને પ્રદેશ જવાનું છે ગુરુદેવ. હા મહારાજ, ક્યાં દેશ જવું અને ક્યાં દેશ ન જવું એ પણ મને જણાવો મહારાજ. હા ગુરુદેવ, દેશ જાજો પ્રદેશ જાજો પણ પિંગલ કરી ના જતા ગુરુદેવ. હા મહારાજ, જતા જતા ગોરદેવની પણ વાત એ માન્ય રાખવી જોશે મહારાજ કે આ ગોરદેવ જ્યાં પણ નારિયેળ ઝીલાવીને આવે ને મહારાજ ત્યાં તમારે શીરો માન્ય રાખવું જોશે મહારાજ, શીરો માન્ય રાખવું જોશે. હા ગુરુદેવ. આવા રાખે યુમંગે ગોરદેવ રાજા પટિયાન બરકર પડી જાય તો મારા દુશ્મન ડર કાઢ દીજે.
ઘણી ખમા બાપુને ઘણી ખમા. અરે પ્રધાનજી અરે બાપુ અત્યારે રાજમાં બોલાવવાના કારણ સૌથી પહેલા તો એ છે આવો હા મારી મંગલની રિયાદ આવ. એટલે કે પટિયારના ગઢની રિયાદ સુખમાં છે કે દુઃખમાં મને આદત કરો પ્રધાનજી અરે બાપુજી આપણી પ્રજાની શું વાત કરો તમારે જેવા મહારાજા હોય મારી જેવો હરામીના પેટનો પ્રજાનો એક પ્રજા સુખી જ હોય. અરે હા પ્રધાનજી મગડા વડાય સુખી. અરે પ્રધાનજી હા મારા રજવાડામાં હર હંમેશની માલિક રામ જ ચાલુ છે પ્રધાનજી ઉપાધિ કરવામાં આમ જ હાલશે. અરે પ્રધાનજી હા જીગટને કાંદરે હું થયું કોઈ મીંડા ને બધું ડોકા કરે છે લોકોની સારવાઈ કે નહીં કરે એટલે કે આજે નક્કી કોઈ દુશ્મનના ઘરનો મહેમાન ગતિ કરવામાં આવે છે માટે છે. દુશ્મન રાજા હોય કે રંગ સાધુ હોય કે સંત મારી રજા સિવાય ચકલું મને ફરકું જોઈએ પ્રધાનજી અરે બાપુજી નો ફરકે સકી નો ફરકે સકો. પુષ્પા પુષ્પા झुकेगा नहीं साला. बाबू खूब उड़ेगा बाकी तुम्हारे अगर झुकेगा 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 झुकेगा. ए बगल में आई बाप रे. ये बाकी बोलो तुम्हारी केवड़ी दाल नीति नामू तुम्हारी लोकन विधान. अरे हाय हाय बापू તમને કેવું સપનું છે? એ ફોન મહાકાયો પૂછતી પેલું હાર્દિક ખાધો કે નો ખાધો? એ ખાધો તો બાપુ સેવ ટમેટા કોઈ જાય નહીં. એક બે ને ત્રણ એટલે હાથ તો ઉપર આને લાગી ગયા દીધું કોઈ જાકે ઉપર લે આ એ બધું તો ઠીક. હા આ તમે સારે ગયેલો આટલી બધી તૈયાર થઈને કીધું ક્યાં ઈ તો મારી બેનની હોકાઈ હતી કોની
મારી બેનની. ઓ માય ગોડ મારી મોટી બેનની. આનું થઈ ગયું હા 40 વર્ષ પછી માગવા આવ્યું હતું તો મારા પપ્પા કે હવે કર નાખી. કેટલા વર્ષ ગળે 40 વર્ષ પછી. તો લગન બે પાંચ દી ગળે છે ના રે ના, હજી તો 10 વર્ષ પછી ચાર બેનનું એક હારે સમૂહ લગનમાં. તમારે આને પોગાડવાની કેટલી પોસાય હા. બધા ડો દાઢો હોઈ જાય અમે સોફ્ટ ફિટ કરાવી દેવું. તો કોઈ દેહે નહીં કોઈ એ બેન આને વાળો શું કરે છોકરો ટાકા ટેપાનું કામ કરે. શું કરે ટાકા ટેપા. બાપુ મોજી ફાડી ગઈ એનું કેમ નહીં એ તમને કા હેનું સબકો સેડું તમને માં સીધા હોય તો અમે ધીમે ધીમે ભરી લેવું. મારી બેન કે બોટાદ ને બાકી રાખી તું સુરતમાં હું બાકી રાખી દીધી અરે હું ક્યાં બોતાડના છું. એ તો અમને ખબર છે તો ક્યાંથી આવીશું હા યાર. રંગ લાગે છે. કે ચાડા બોલે હોય આને તો હનુમાન જેવું મોઢું લીધું આલે રાઈસો ક્યાંથી આ હાથ ઉપર લીધી DJ પર. જીજે ફોર ઓવે. પૂરું પૂરું થઈ ગયું આમ જો હા. પાણી ભરીને સીધી ઘર ભેગી ના ના અમે રાસે લેવાનું છે. હું રહેવાની રાતના બે એ રાત તારી ઘરે જઈને બેસી અહીંયા નહીં કોકી જાય અમે આ ચારે ચાર બેન રાસમાં લઈ અમારા બાપુ ખીજાય એનું હું હું તને શું કહું છું? કે તો બાપુને પૂછ્યા હું કે દીકરીઓ અહીંયા રાસ લેવાની છે હું બે ત્રણ ઘુમરા મારી લઉં. કાંઈ વાંધો નહીં આમ સારે બેન એક સાઈડ ઢગલો થઈ જાવ ને કે આગળ ઝપટ કરી ઓય ઓય હો હો ઘણી ખમા બાપુને ઘણી ખમા અરે બોલો બધાજી રાજમાં દીકરીઓ આવી છે ગોવા કાંઠે ભેગી મળી ને એવું અમારું રમતો રામામણ આદાની પણ હારી સુધી પહોંચવું હોય છે. જાજુ કઈ કહેવાનું હોય નહીં. ભાગ્ય વિના ભગવાન મળે નહીં, કર્મ વિના કાંઈ પણ મળતું નથી. તમે તમને કાંઈક હારા કર્મ કર્યા હશે તો ત્યાં આપણી ગુરુદેવી ત્યાં આપણો ઈષ્ટદેવ કે ત્યાં આપણો હુરો પૂરો આવીનો હોય છે. એ કહેવાનો મીનિંગ એમ એ તમે જેટલું ગોરામાં પાણી નાખો જેટલું ખાલી થાય ને એટલું જ પાછું એમાં હમાય. બાકી એમાંથી ખાલી ન થાય તો એમાં પૂરા પડે. એટલે કહેવાનો મીનિંગ એમ સાહેબ કે ધર્માદાનું કાર્ય લઈને તમારા સોસાયટીની અંદર આવ્યા છે એટલે જાજો નહીં પણ થોડું ઘણું વરસી જાજો અને મજા આવે ને તો આ સુટાની પણ વ્યવસ્થા છે. એ બાધા દઈ જાજો ને સુટા લઈ જાજો સાહેબ એટલે હવારે તમને ને અમને હિસાબ કરવામાં ખબર પડે. અને જે કઈ એનું મન મૂકી જોને માનવે વાલેરા અરે રે એનું જોમાં નયલો રખાય અરે રે એનું જોમાં નયલો રખાય હે આ તો કાનુડા હે કાનુડા તારી મોરલી હાની વડી બાકી માં છો મરા શું વાત કરો છો એ પણ ખેલી કર્યા ગોકુળની